તો સુરતમાં આવેલા ખાડીપુરમાં વરાછામાં રહેતા અલ્પેશ દેસાઈએ જીવ ગુમાવ્યો। બાલક વિસ્તારમાં ખાડીના વહેણમાં અલ્પેશ દેસાઈ તણાયા હતા। મૃતકના પરિવારે તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે। ફરિયાદ છતાંય તંત્રએ મૃતકની શોધખોળ ન કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કર્યા પછી તંત્ર એક્ટિવ થયું। તંત્રે અલ્પેશ દેસાઈનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। મોટા ભાઈ સાથે સગુન હાઇટ્સમાં રહેતા હતા અલ્પેશ દેસાઈ। અચાનક અલ્પેશ દેસાઈના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। 6 વર્ષના બાળકે પિતાની હૂંફ ગુમાવી છે। તંત્રની બેદરકારીએ મૃતકનો જીવ ગયો હોવાનો પરિવારજનોનો દાવો છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ પરિવારજનો કરી રહ્યા છે। તો સુરતમાં એક તરફ સતત અવિરત વરસાદ વરસ્યો હતો અને જેના કારણે અનેક વિસ્તારો કે જ્યાં પૂરની સ્થિતિ અને એમાં જ એક વ્યક્તિનો જીવ પણ ગયો છે। ખાડીપુરમાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને પરિવારજનો ગંભીર આક્ષેપો પણ કરી રહ્યા છે, કારણ કે અલ્પેશ દેસાઈ કે તંત્રને પણ એ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ કોઈ જ ધ્યાન ન આપ્યું, કોઈ કામગીરી ન કરી। આખરે જે પ્રમાણે આરોગ્ય મંત્રીને જાણ કરવામાં આવી અને ત્યારબાદ જે મૃતકની શોધખોળ હાથ ધરવામાં આવી, જાણ કરી, પરંતુ પહેલા તંત્ર કામે ન આવ્યું અને ત્યારબાદ આરોગ્ય મંત્રીને જાણ કર્યા બાદ જ જે તંત્ર છે એ કામ આવ્યું હતું, તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ જે મૃતક છે તેને શોધી કાઢવામાં આવ્યો હતો। આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, પીસીઆર છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં, એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું। પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ, ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે। ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને। હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું। મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જુવાન વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું, આ કરી દેશું, કે અમે ઊભા છીએ તમારી માટે। તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે, કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે?